હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. તો ચલો બનાવીશું આજે. ઓળખાણ તો હશે ને આ શાકનું નામ શું છે? ભાવતું તો નહીં હોય, ઘણા ખરા નહીં ભાવતું ફ્રેન્ડ, કારણ કે એની સ્કિન જ એટલી પેલી હોય છે. અને હેલ્થમાં સારામાં સારું શાકભાજી આ હોય છે, ખાવું જોઈએ. અને અમુક સિઝન માટે જ આવે છે, કાયમ માટે નથી આવતું ફ્રેન્ડ. તો ટ્રાય કરજો કે તમે છોકરાઓને બી ખવડાવો, તમે પોતે બી ખાઓ. બહુ જ મસ્ત હેલ્ધી બી છે, ટેસ્ટ બી સારો જ લાગે છે, એવું નથી હોતું. પણ એની સ્કિન દેખીને આપણે એવોર્ડ કરતા હોઈએ છીએ, પણ બહુ જ મસ્ત લાગે છે. અને આનો ફ્લેવર બટાકા જેવો લાગતો હોય થોડો થોડો. જો તમે એકલું શાક બનાવીને આનું ખાધું હોય ને, કોઈ મિક્સ મેચ ના કર્યું હોય તો સારું લાગે છે. કોરું કોરું બી બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ, ટ્રાય ચોક્કસથી કરજો. પણ આજે આપણે એને બહુ અલગ રીતે બનાવીશું. ટોટલી એના કોફતા બનાવીશું, દૂધીના કોફતા, મલાઈ કોફતા, બધા ઘણા બધી જાતના કોફતા બનતા હોય છે અને તમે ખાધા બી હશે. તો આજે આપણે એને, કોઈ ના ખાતું હોય ઘરે તો એને કેવું જ નથી કે આ સનું શાક છે, ખાલી કોફતાનું શાક છે એમ કહીને ખવડાવી શકો છો. ચલો ટ્રાય કરી. તો પહેલાં એને આપણે છીણી લઈશું, નાની છીણી, મોટી છીણી, જેનું તમને ફાવે એ રીતે છીણી લેવાનું. મેં ધોઈ બિલકુલ કોરા કરી સાફ કરી લઈ લીધા છે. કિચન બી મારું ક્લીન છે ફ્રેન્ડ, સારું છે, એટલે નીચે જ મૂક્યા છે. હવે મેં ટ્રાય બી કર્યો તો છીણવાનું, કારણ કે છીણી નાની મોટી કઈ જોઈએ. મેં નાની લીધી હતી, મેં તો છોકરાઓને દેખાય નહીં, પણ નાની છીણીથી એકદમ છુંદા જેવું થઈ જાય છે, એટલે મેં થોડી મોટી લીધી છે. તમારે છોલીને કરવું હોય તો બી તમે કરી શકો છો, અને છાલ સુધી કરવું હોય તો બી કરી શકો. હું એમ કહીશ કે છાલ ના કાઢતા, છાલમાં ખૂબ એનું પોટેશિયમ ને બધું રહેલું હોય છે ફ્રેન્ડ. તમે સર્ચ મારજો, કારણ કે આપણે હવે ભણે બહુ ટાઈમ થયો એટલે અમુક વસ્તુ આપણને યાદ બી ના હોય. પણ મને ધ્યાન છે ત્યાં સુધી આમાં સારું એવું વસ્તુ હોય છે. તો છોતરું ના ઉતારતા અને છોતરા સુધી તમે ટ્રાય કરજો એને છીણવાનું. બરાબર, પહેલાં આજુબાજુ છીણો એટલે થોડું તમારું કિચન બગડશે, વાંધો નહીં, પણ આ રીતે છીણી લેજો. તો હું પહેલાં એને છીણી લઉં. ચલો, તો છીણી તો મેં લીધા છે. અને છોલ એની નથી ઉતારી, કારણ કે છોલ મેં તમને કીધું તો ના ઉતારતા, તો પછી હું કેવી રીતે ઉતારું. એમાં નોર્મલ મીઠું નાખીશ હું, અને હળદર નાખીને એને 2 મિનિટ મસળી લઈશ, તો એ થોડું બાઇન્ડિંગ જેવું કામ કરશે. અને આમાં પછી આપણે બધા મસાલા કરીશું અને એના કોફતા બનાવીશું આ રીતે. આમ તો કોઈ બી રેસીપી તમે બનાવો ને તો પહેલાંથી પાણી નહીં રેડવાનું, કારણ કે પાણી એનું બહુ જ છૂટે છે. એટલે તમે એના બાઇન્ડિંગ માટે જે બી લોટ કે એડ કરવાનો ને એ વધારે પડતું કરવું પડે, તો કડક બની જાય. પણ આ વસ્તુ, આ શાક એવું છે કે દૂધી છે ને તો એકદમ સોફ્ટ હોય અને આપણે છોલીને કરતા. પણ આજે આપણે આની પ્રોપર શાકની બધું હેલ્થ માટે કરતા હતા, અને વધતા કે એના બધા ગુણ આપણે લેવાતા, એટલા માટે મેં છાલ છોલી નથી. કારણ કે છાલ છોલો અને અત્યારે પાકા હોય કે એની સ્કિન બહુ નીકાળ દો તો ભાઈ પલ્પ બહુ વધતો નથી. અને એ જ રીઝન હતું કે ભાઈ બધા બેનિફિટ આપણે એના લઈએ શાકના, એટલા માટે. તો એને સોફ્ટ કરવા માટે તમારે મીઠું ને હળદર પહેલાં નાખી દેવાનું. બરાબર, પછી આપણે એડ કરીશું બધા મસાલા. તો એમાં જશે 1 ચમચી જેટલું ધાણા જીરું, મરચું જે તમે તીખું મોળું જે ખાતા હોય, અને હળદર તો આપણે નાખી જ હતી. બરાબર, તો હવે ખાલી 2 દાણા જેટલી ખાંડ અંદર, વધારે નહીં. ના નાખવી હોય તો નહીં નાખવાની. એમાં જશે હિંગ. હિંગનો ટેસ્ટ આમાં સારો લાગે. તો જે રીતે જરૂરિયાત હોય, જે રીતે તમને ભાવતી હોય એ રીતે ફ્રેન્ડ લઈ લેવાની રહેશે. ચલો, હવે એમાં થોડી કોથમીર એડ કરીશ, વધારે નહીં. આમાં મેં બધા બેઝિક મસાલા જે આપણે ખાતા હતા એ લીધા છે, અને ખાંડ. હવે એમાં બેલેન્સ, ખાંડને મીઠાશને બેલેન્સ કરવા ખટાશ તો હોય જ. દહીં નાખશો તો તમને મજા નહીં આવે, તો અડધું લીંબુ નીચોવી દેજો. ખાંડ ને લીંબુ ઓપ્શન છે, ના નાખવું હોય તો તમે ના નાખતા ચાલશે, પણ નાખશો તો આમ શું કહેવાય, ફ્લેવર થોડો એનો વધારે સારો આવશે, એટલા માટે કીધું છે. એક બાજુ આપણે તેલ મૂકી દીધું છે કોફતા તૈયાર કરવા માટે. હવે એમાં આપણે ચણાનો લોટ એડ કરીશું. બૈરણ કે એવું બધું તમે લો તો તમને મજા નહીં આવે, પણ ચણાનો લોટ એટલો એડ કરીશું કે આપણે શાકભાજીનો
વધારે અને ચણાનો લોટ ઓછો રહે તો સોફ્ટ બને ફ્રેન્ડ. એટલે જોઈ તો પહેલાં 1 થી 1.5 ચમચી નાખી અને તમારે ટ્રાય કરવાનો કે ભાઈ બોલ બને છે ને, બસ એટલું છે. પછી ના બને તો એવું લાગતું હોય તો થોડું વધારે રાખવાનું, પણ બને ત્યાં સુધી આપણે શાકભાજીનું પ્રમાણ વધારે રાખીશું. હું તેલ આવે એટલે પહેલાં જોઈ લઈશ કે બને છે કે નહીં, પણ હજુ મને એવું લાગે છે તો હું 1/2 ચમચી જેટલું વધારે એડ કરીશ. બસ આટલું જ. હાય કહાન, ટીવી ચાલુ બેટા. ચલો, તેલ આવી ગયું છે. મેં એક નાનો બોલ નાખીને અંદર જોયું બી ખરા કે તૂટી નહીં જતું, કારણ કે આપણે શાકભાજીનો રેશિયો વધારે રાખ્યો હતો અને લોટ ઓછો લીધો હતો. બરાબર, તો આ રીતનું છે. નોર્મલ તેલવાળો હાથ કરી લેવાનો, ના થાય તો, અને થાય તો એમને એમ કરવાનું. આ રીતે નાના નાના બોલ બનાવી અને તમારે તેલ એકદમ ઓવર ગરમ બી ના જોઈએ અને ઠંડુ બી ના જોઈએ. તો એના કોફતા પહેલાં તળી લઈશું. ગરમ હશે તો બહારથી પેલું થઈ જશે અને અંદરથી કાચું રહેશે. એટલે નોર્મલ ટેમ્પરેચર ઉપર મસ્ત તળી લેવાના રહે. જેટલા બનાવો હોય તે તમારે બનાવી શકો. મેં ઓછા બનાવ્યા છે, 250 હતા, પણ અંદરથી 2-3 પાકા નીકળ્યા છે ફ્રેન્ડ, એટલા માટે. બરાબર, અને મારે શાક બી 1 જણનું જ બનાવવાનું છે એટલે. પણ તમારે જો ક્વોન્ટિટી વધારે કરવી હોય તો આ રીતે શાકનો રેશિયો વધારે રાખવાનો, ચણા લોટનો ઓછો, અને અંદર જે મસાલા એડ કરવા હોય એ કરી લેવાનો. પછી આપણે ગ્રેવીના મસાલા અલગથી લઈશું. બરાબર, આ રીતે એક સાથે બધા બોલ મૂકી દેવાના. કારણ કે પાણી તો અરે મીઠું નાખેલું છે એટલે બહુ પડ્યું નહીં રાખવાનું, એટલે પાણી વધારે છોડશે મીઠું. પછી એવું લાગે તમને કે બહુ મોડા કરવા છે તો ત્યારે જ મસાલો તૈયાર કરવાનો ફ્રેન્ડ, કારણ કે આમાં મીઠું છોડે ને પછી પાણીનો ભાગ વધારે થઈ જાય તો આપણે લોટ વધારે એડ કરવો પડે. ઓકે, આ રીતે બધા કોફતા મૂકી દઈશું. પછી આપણે એની ગ્રેવીની તૈયારી કરીશું. એક સરખા જ બોલ કરજો એટલે તળાવવામાં તમને વાંધો ના આવે. એક મિની થઈ ગયો, મેં પહેલાં નાખ્યો તે લઈ લઈશ એટલે સરખો થઈ જશે. ચલો, હવે આપણે આગળ ગ્રેવીની તૈયારી કરીએ. ગ્રેવીમાં તમારે લસણ છે, ડુંગળી છે, ટામેટું છે, પણ કઈ રીતે લેવું હું તમને કહી દઉં. પહેલાં હાથ ધોઈ લઈશું. ચલો, ટામેટા બે ધોઈને લઈ લીધા છે, એની ગ્રેવી બનાવી દઈશું. અને ડુંગળી સમાર લઈશું, લસણ લઈશું, કોથમીર લઈશું, મરચાં લઈશું. પણ પહેલાં આપણે ટામેટાની ગ્રેવી તૈયાર કરી દઈએ. બહુ જ મસ્ત લાગે ગ્રેવી. ડુંગળી સમારેલી લેવાની છે, ગ્રેવી નથી કરવાની, ખાલી ટામેટાની જ લેવાની છે ગ્રેવી. તો હું ગ્રેવી બનાવી દઈશ ટામેટાની પહેલાં. તો હવે ટામેટાની પ્યુરી મેં બનાવી દીધી છે, કોફતા તળાય છે. તો આપણે એક મસાલો તૈયાર કરીશું વઘાર કરવા માટે. તો એમાં મેં 4 કળી લસણની લીધી છે અને 4 બદામ લીધી છે એને. અને બદામ ના હોય તો ઓપ્શન છે, પલાળેલી હોય તો લેવાની, ના હોય તો ચાલે, વાંધો નહીં. એમાં 1 મરચું લીધું છે ધોઈને. બરાબર, કોથમીર છે, કોથમીર નથી પીસવાની, ખાલી આનું અધકચરી પેસ્ટ કરીશું આપણે લસણની, બહુ જ મસ્ત લાગે. અને 1 નાની ડુંગળી લઈ લીધી છે, એને ઝીણી ઝીણી સમારી લેવાની, ત્યાં સુધી કોફતા આપણા પીસાઈ જશે. ચલો, ડુંગળી ઝીણી ઝીણી સમાર લઈશું અને કોફતા બી ફેવરી લઈશું. જો ફ્રેન્ડ, એક બી તૂટ્યું એવું કશું જ નથી. હું તમને બતાવું, બહુ જ મસ્ત તળાય છે અને સોફ્ટ બી બહુ જ મસ્ત છે. દૂધીના તમે બનાવ્યા હશે ને તો આ ચોક્કસથી બનાવશું. જો બતાવી દઉં તમને, લોટ બિલકુલ ઓછો નાખ્યો છે મેં. તો મિક્સરમાંથી મેં નીકાળી લીધું છે લસણ, મરચું અને 2-4 બદામ હતી એની. બરાબર, હવે આપણે તમારી જોડે જો ચવાણું હોય તો ચવાણું લઈ લેવાનું, ના હોય તો લોટ ચણાનો લઈ લેવાનો, એ શેકી લેવાનું. અને જો ચવાણું હોય તો થોડું ચવાણું મિક્સરમાં પીસી લેવાનું. બાકી જરૂરી નથી કે બદામને ચવાણું હોવું જ જોઈએ. બદામના ઓપ્શનમાં તો તમે કશું જ નહીં નાખો તો બી ચાલશે, અને ચવાણાના ઓપ્શનમાં તમારે ચણાનો લોટ શેકીને લઈ લેવાનો. હવે આપણે કોફતા નીકાળી લઈશું. બહુ આમાં કંઈ કડક કેવા કરવાની જરૂર નથી. બરાબર, હજુ ઠંડા થાય પછી હું તમને બતાવું કે કેટલા સોફ્ટ બન્યા છે. હવે આપણે આ વધારાનું તેલ બધું નીકાળી લઈશું અને એમાં આપણે વઘાર કરીશું. તો જે તેલ તમને, કારણ કે આ બગડ્યું નથી ને ફ્રેન્ડ બહુ, એટલા માટે. રીતે તો બધું એમાં સ્ટીલના ડબ્બામાં કાઢી લઈશ અને જેટલું મારે વઘાર માટે જોઈએ છે એટલું હું રાખી લઈશ. આમાં જ આપણે વઘાર કરી લઈશું. ચલો, હવે કોફતા ઠરે ત્યાં સુધી આપણે એની ગ્રેવીની તૈયારી કરી લઈએ. તો મેં પીસી લીધું છે
ચવાણું બી તમને કીધું, અધકચરું પીસો, અધકચરું ના ફાવે તો એકદમ પેસ્ટ બનાવી દો, મતલબ પેસ્ટ એટલે એકદમ ઝીણું પીસી લો, કારણ કે ચણાનો લોટ ના હોય ચવાણું તો ચણાનો લોટ લેવાના છો તો એકદમ ઝીણું જ હોય એટલા માટે. હવે અંદર એડ કરીશું 2-4 દાણા જીરું અને 2-4 દાણા રાઈ. બેનો ટેસ્ટ આપણને ગમે જ છે. હવે એમાં જશે હિંગ ટેસ્ટ અનુસાર. પહેલાં મેં નોર્મલ જેટલું શાકમાં તમે વાપરતા એ પ્રમાણે તેલ લેવાનું, કોઈ ઓવર લેવાની જરૂર નથી. હવે એમાં મેં નાખ્યું મરચું, બદામ અને લસણ. એને આપણે સાંતળી લઈશું જ્યાં સુધી આપણને સ્મેલ આવે એની ત્યાં સુધી. બરાબર. બદામ ઓપ્શન છે અને ચવાણું બી ફ્રેન્ડ ઓપ્શન છે. ના હોય સાદી રીતે શાક કરવું હોય તો બી બહુ જ મસ્ત બને છે. ટ્રાય ચોક્કસથી કરજો તમે આ શાકનો. ચલો જો હું તમને બતાવું કે કેટલું સોફ્ટ થાય છે. દબાય છે આખું. બરાબર. એટલે દૂધીના ખાધા હોય તો આ બી કોકવાર ટ્રાય કરજો. હવે એમાં નાની એક ડુંગળી એડ કરી દઈશું. એને મીઠું અને હળદર નાખી અને ચડવા દઈશું. જ્યાં સુધી એનું તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું અને પછી આપણે એડ કરીશું આપણું ટામેટાની પ્યુરી. તેને ચડવા દઈશું. ટામેટાની પ્યુરી એડ કરી દઈશું જે આપણે પીસીને રાખી હતી. ડુંગળી બરાબર ચડી ગઈ છે. હવે આમાં બધા મસાલા કરીશું આપણે જે કરવાના છે એ. બરાબર. ચાલો મસાલા કરીશું. જેવું તીખું ખાતા એવું 2 ચમચી કે 1 ચમચી જેવું તમને ટેસ્ટ ભાવતો હોય મરચું એડ કરી દેવાનું, હળદર એડ કરવાની, થોડી જ કરી હતી ડુંગળીના ભાગની, અને મીઠું એડ કરી દેવાનું તમને જે રીતે મસાલા ભાવતા હોય એ રીતે. હવે ગરમ મસાલો લાસ્ટમાં ઉમેરવાનો, હાલ નહીં ઉમેરવાનો. હવે જ્યાં સુધી ટોટલી પાણી ટામેટાની ગ્રેવી બરાબર ચડી ના જાય અને તેલ છૂટે ના ત્યાં સુધી આપણે જે હળદર મીઠું મરચું એને ચડવા બી દઈશું બરાબર, અને ટામેટાની પ્યુરીને બી ચડવા દઈશું. પછી તો 5 જ મિનિટ લાગશે બરાબર, પણ એને બરાબર ચડવા દઈશું. હું તમને બતાવું. આગળ બધેથી તેલ છૂટવું જોઈએ. આ રીતે આપણે એને ઢાંકી દો કે ખુલ્લા શાંતિથી ચડવા દેવાની. જો છૂટી ગયું તેલ, કેટલું મસ્ત લાગે છે. હવે આપણે આગળ ગ્રેવીની પ્રોસેસ કરીશું, પાણી રેડીશું. પણ એના પહેલાં આપણે જે ચવાણું પીસીને રાખ્યું હતું એ એડ કરી દઈશું. મસ્ત ગ્રેવી ટામેટા, ડુંગળી, લસણ અને ચડી ગઈ છે. હું તમને એનો કલર બતાવી દઉં. દેખાય છે ને મસ્ત. હવે આમાં આપણે ચવાણું જે કે જો ચવાણું ના લેવું હોય તો લોટ પીસીને લીધો હોય એ લોટ એડ કરી દેવાનો જેટલો, અને ના પીસવો હોય તોય વાંધો નથી કે નાખવો જરૂરી નથી. તમારી ચોઈસ, તમારી ઈચ્છા. ચવાણું અને બદામ બિલકુલ તમે સ્કીપ બી કરી શકો છો. બરાબર. હવે એને આપણે બરાબર તેલમાં હલાવી લઈશું. ઘણાને સ્વીટવાળું શાક નથી બી ભાવતું હોય તો નહીં કરવાનું, અને જો કોઈ ગેસ્ટ આવ્યા છે એ વખતે તમારે બનાવવું છે તો તમે આ રીતે બનાવી શકો છો. મસ્ત એને બરાબર હલાવી લેવાનું. એક ચટણી જેવું તૈયાર થઈ ગયું છે. તેલમાં શેકાઈ બી ગયું છે જે આપણે ચવાણાનો પાવડર નાખ્યો એ. હવે આપણે જેટલી ગ્રેવી તમારે કોફતા માટે તમને પીવડાવી હોય, તમને જેટલું રસાવાળું ભાવતું હોય એટલું એડ કરી દેવાનું પાણી, અને ગેસ કરી દેવાનું ફૂલ. પછી ગ્રેવીમાંથી તમને ગ્રેવી પ્રોપર શેકાઈ જાય, તેલ આજુબાજુ છૂટવા લાગે, એના પછી તમારે અંદર કોફતા નાખવાના રહેશે. કોથમીર તમને કાચી ના ભાવતી હોય તો આ સ્ટેજે નાખી દેવાની. બરાબર. હવે એને ચડવા દઈશું. મને હજુ એવું લાગે છે કે મારા કોફતા થોડું પાણી પીસી, તો હું એને થોડું પાણી વધારે એડ કરી દઈશ. બરાબર. આ રીતે હું એને ચડવા દઈશ. અને હા, જો તમને મલાઈ કે દહીંનો ટેસ્ટ ભાવતો હોય તો 1 આધી ચમચી મલાઈ કે દહીં બી તમે આમાં નાખી શકો. મેં 1 ચમચી દહીં લીધું છે એ હું પછી કોફતા નાખ્યા પછી એડ કરીશ. બસ એક જ ઉભરો આવવા દઈશ. એમ લાગે કે પાકી ગ્રેવી થઈ ગઈ છે પછી આપણે કોફતા નાખી દઈશું. હા, અને ખાવા બેસવાની વાર હોય તો આ પ્રોસેસ તૈયાર કરી દેવાની અને પછી લાસ્ટમાં કોફતા એડ કરવાના. નહીંતર બધું પાણી પી જશે. મિનિમમ 10-15 મિનિટ 20 મિનિટ તમે રાખી શકો. એના પછી તમને સબ્જી મજા આવશે નહીં. બરાબર. એટલા માટે. બરાબર. ગ્રેવી મારી પાકી થઈ ગઈ છે. ગેસ હું બંધ કરી દઈશ અને 1 ચમચી મેં તમને કીધું એ રીતે હું દહીં એડ કરી દઈશ.
મલાઈ હોય તો આની જગ્યાએ તમારે મલાઈ એડ કરી દેવાની અને તરત હલાવી દેવાનું કે ફાટે નહીં દે, બરાબર. એક જ ચમચી છે એટલે વાંધો નહીં. મસ્ત ગ્રેવી તૈયાર થઈ ગઈ છે મારી. હવે 5 મિનિટ એને હું ધીમા તાપે રાખીશ કોફતા નાખીને, કારણ કે મારે તરત ખાવા બેસવાનું છે. તમારે વાર હોય તો આ રીતનું તૈયાર કરી દેવાનું અને પછી કોફતા જ્યારે ખાવા બેસવાનું થાય ત્યારે એડ કરી દેવાનું, બરાબર. કોફતા બી એકદમ સરસ ગ્રેવી પી લેશે અને લાગશે બી મસ્ત. અને થોડું મિક્સ મેચ કરી લેવાનું. આ છે આપણી પરવરના કોફતાની સબ્જી. હવે એને 5 મિનિટ મેં કીધું એ રીતે આજુબાજુથી ટોટલી આપણે એને તેલ છૂટવા દઈશું ત્યારે આપણી પ્રોપર સબ્જી થઈ ગઈ છે, બરાબર. હાલ એને 5 મિનિટ આટલે છોડી દઈશું. ચલો હવે ગરમ મસાલો થોડો મેં તમને કીધું તો બહુ જ મસ્ત દેખાઈ રહી છે શાક. કોફતા એક અંદર ગયા પછી તૂટ્યા નથી. ગરમ મસાલો પણ માપનો, એવું નહીં કે ઓવર નાખો. સબ્જીનો ટેસ્ટ આપણને જે વસ્તુઓ એડ કરી છે ને એનો આવવો જોઈએ, એટલા ગરમ મસાલાનો નહીં ફ્રેન્ડ. બહુ જ મસ્ત બનીને તૈયાર થઈ છે અને હું તમને કોફતું તો હમણાં બતાવું છું તોડીને બી. બસ 5 મિનિટ થઈ નથી, હજુ 2 મિનિટ થઈ છે. પછી હું તમને શાક બતાવું અને તોડીને બી બતાવું ચમચીથી. જો તમને ડીશમાં કાઢીને બી બતાવું ફ્રેન્ડ. એક કોફતું લઉં, આ છે મસ્ત પરવાનું અને ગ્રેવી બી બતાવું તમને કેવી મસ્ત બની ફ્રેન્ડ છે. અને કોફતું તોડીને બી તમને બતાવું ફ્રેન્ડ. કે કેટલું સોફ્ટ થયું છે. ગેસ કરી દઈશું બંધ અને હું તમને પરવરનું કોફતું તોડીને બતાવું. જો છે, દેખાય છે કેટલું મસ્ત સોફ્ટ થયું છે કે તમે એક બાઈટ રોટલીનો લો તો બી અંદર ઇઝી રીતે તમે તોડી શકો. દેખો એનો મસાલો પરવર બધું જ પ્રોપરલી તમને દેખાતું છે ફ્રેન્ડ. બનાવજો ચોક્કસથી, ટ્રાય કરજો. બહુ જ મસ્ત સ્મેલ આવી રહી છે અને ટેસ્ટ બી બહુ જ મસ્ત છે. બહુ જ મસ્ત છે. ટ્રાય ચોક્કસથી કરજો. એકદમ સોફ્ટ બન્યા છે ફ્રેન્ડ. ઇઝી રીતે તમે તોડી શકો એક રોટલીના બાઈટથી બી. જો મેં બીજું બી તોડ્યું અને તમને પ્રોપર દેખાતું હશે અંદર કે કેટલું જાળીદાર છે. ટ્રાય ચોક્કસથી કરજો. બાય, એન્જોય. અને હા, લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ જરૂરથી કરજો અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બહુ જ મસ્ત છે ફ્રેન્ડ.